ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. દરેકને ગુડ મોર્નિંગ મારા તરફથી. અને આજે તો પૂનમ છે, પછી કહી શકાય કે હનુમાન દાદાની છે. તો મને એવું કે તમને બધાને સારી વિશ કરી દઉં. અને બની રહી છે મારી ચાય, તમે જુઓ. હજી તો હાલ જ ઉકળવા મૂકી છે. તો ચાય બનાય, મસાલાવાળી ચાય બનાવ્યા પછી અમે વિચાર કરીએ છીએ. અને અમારે એક ખિસકોલી નીચે પડી ગઈ કે શું, આ ખબર નહીં કેમ અહીંયાથી ક્યાં કરતી હતી. જોઈએ હવે શું આવ્યું છે. હા, કેમ નીચે આ રહી જો, નીચે કેમ બૂવો પાડે છે. મે બી એનું બચ્ચું હશે. ઓ હા, જો પેલી બાજુ એનું બચ્ચું જ છે. જો પેલી સાઈડ એને દેખાઈ ગયું. પેલી બાજુ એનું બચ્ચું નીચે કંઈ છે, ખબર નહીં. ગઈ હોય ધીમે ધીમે ગઈ એની જોડે ગઈ. જુઓ ગઈ એનું બચ્ચું લેવા. એ આ ત્રણ ખિસકોલી છે એટલે. ઓહ જો તો કૂદકો મારી ગઈ. 3 સો આપણે જોઈ લીધું છે મહાયુદ્ધ ખિસકોલીઓનું. 3 ખિસકોલી, મને લાગે છે 3 બેન હશે, યા ફિર દેરાણી જેઠાણી સાસુ હશે. તો જ આ ઝઘડતી હોય યાર. બહેનો બી એટલી ઝઘડા. મારી બેન બી છે નાની એક, હું એની જોડે બહુ ઝઘડતી હોઉં છું હંમેશા. હા તે ના તે કરતા હોઈએ છે. તો ચલો ચાય પી લઈએ, પછી તમને મળીએ. ગાઈસ કે મારે છે ને ચા મોટાભાઈ માટે લઈ જવાની છે. તો મારી પાસે કેટલું મસ્ત આવ્યું છે, તમે જુઓ. મને એટલું બધું ગમ્યું. આજે મેં ફર્સ્ટ ટાઈમ ઓપન જ કર્યું છે. અને એનું ઢાંકણું જુઓ, એર ટાઈટ, ગરમ રહે. અને કદાચ આમ કરી અને આ દબાઈએ ને એટલે ચા. તો મને બહુ ગમ્યું આજે, મસ્ત છે. મારી મમ્મી જોશે તો ખુશ થઈ જશે. આ ચલો ચા ભરી દઈએ આમાં. મારી એક ફ્રેન્ડ આવી ગઈ છે પાછળ ખેતરમાં. તો અમે લોકોએ એને પાણી અને ચા ને બધું આપી દીધું. જમવા બેસી ગઈ. તો ફાઇનલી ગાઈસ, હું મારી ફ્રેન્ડ અહીંયા બેઠા છીએ. હું આવી રીતે બહાર બેસી જાઉં અને એ છે ને આવી રીતે ખેતરમાં બેસી જાય છે. અમે બંને છે ને આવી રીતે વાતો કરતા રહીએ. અને ચા હું બનાવું, એમને આપું. મારું કંઈક અહીંયા પડી ગયું તો એ આપે. મારી એક સારી મિત્ર છે, મજા આવી ગઈ એની જોડે. હેલો ગાઈસ, હું થઈ ગઈ છું રેડી, ફ્રેશ થઈ ગઈ છું. વાગે છે બપોરના 1 અને હું કરી રહી છું લેપટોપ પર કામ. સાથે આજે મારે શું કર્યું છે, મગ બાફી દીધા છે. કેમ કે ખાલી આજે હું મગ ખાવાની છું. અને હલ્દીરામની મેં એ લીધું હતું, આરી ઉપર દેખાય છે હલ્દીરામની શુદ્ધ પાણી, તો મેં ખાધી હતી. રેડી છે આજના મગ, બાફાઈ ગયા છે. મારી પાસે છે ઘી, તો મેં એના અંદર 1 ચમચી જેટલું ઘી નાખી દઈશ. ઘી નાખવાથી એનો ટેસ્ટ અને હેલ્ધી પણ બહુ સારું. તો તમને લોકોને જેટલું ઘી પસંદ છે એટલું નાખજો. મને થોડું વધારે પસંદ છે તો મેં વધારે નાખી દીધું છે. અને એના ઉપર છે થોડુંક મીઠું. તો જુઓ, મીઠું નાખી દીધું છે. અને હવે હું ખાઈશ. ના સો ફાઇનલી આવીશ તમને એક વસ્તુ બતાવું. આજે મેં ઝોમેટો કર્યું હતું, કેમ કે આજે મને કંઈ ખાવાનું મન નહોતું. તો આજે મને છે ને એમાં થોડોક આવો મસાલો બી આવ્યો છે ફ્રૂટનો. અને આપણે જોઈએ કે એક નાની સ્ટીક આવી છે આવી ફ્રૂટ માટે. અને ફ્રૂટનું બાઉલ તમને બતાવું કેવું મસ્ત છે. જુઓ ખાલી, ઓ વાવ, એની અંદર બહુ બધું છે. મને લાગે છે નીચે તરબૂચ છે. તો આપણે પહેલાં આને ખોલી દઈએ અને જોઈએ શું આવ્યું છે. ફ્રૂટમાં આવ્યું છે આ કેરી, પછી દ્રાક્ષ, પછી આ શું છે, કેરી લાગે છે, પછી સફરજન, પછી કેવી, તરબૂચ, બહુ બધું છે. પપૈયું છે. ઓ વાવ, પપૈયું આપણા ટાઈપનું છે. તો પપૈયું બી ખાઈએ. વાવ, બહુ ટેસ્ટી. આ નાખીને ખાવાનું આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો ઠંડુ થઈ જાય. ચલો ફાઇનલી ગાઈસ,
આપણે ફ્રૂટ સલાડ ખોલી દીધું છે. તમને બતાવી દઉં કે લેપટોપ સાથે બેસી ગયા છીએ. ફ્રૂટ સલાડ ખોલી દીધું છે એન્ડ ખાવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં તમે અહીંયા બેસી જાઓ. ઓકે વેટ. હવે મારી પાસે ચાટ મસાલો કે શું કહેવાય છે ફ્રૂટવાળા લોકો લઈને આવ્યા છે. એટલે આ છે ને મેં ઝોમેટોથી ઓર્ડર કર્યું છે. તો પ્લીઝ તમે લોકો વિસનગરમાં છો અને ઇફ દેર તમને ફ્રૂટ્સ નહીં પસંદ મારી જાય તો તમે બસ આ જે કહેવાય ને મસાલાવાળું ઝોમેટોમાં મંગાવી શકો છો. અને એમાં એવું મસ્ત ચાટ મસાલાવાળું ફ્રૂટ્સનું બધું જ મને આપે. અને બધું મતલબ કે તમે કંઈ ગાર્ડનમાં બેઠા છો, સવારમાં નીકળ્યા છો, એટલું ટેસ્ટી અને હેલ્ધી. જો હું તમને બતાવું, મેં રેડી કરું છું. જુઓ તો હું ચાટ મસાલો બી નાખી દીધો છે. સ્ટાર્ટ કરીએ. કેરીથી સ્ટાર્ટ કર્યું. સફરજન, કેવી બહુ ટેસ્ટી. દ્રાક્ષ બી છે આમાં. તો દ્રાક્ષ છે ને મારાથી આનાથી નહીં આવતું. મારા દ્રાક્ષ છે ને હા હું સાચું કહું 200 રૂપિયાનું બોક્સ ચાલ્યું. હું કદી નહીં ખાતી ફ્રૂટ્સ, પણ આ લઉં ને એટલે ફ્રૂટ્સ આરામથી મારથી ખવાઈ જાય. તો પ્લીઝ બધાએ આવું હેલ્ધી ટ્રાય કરો. ગાઈસ હું બેઠી હતી લેપટોપ પર ને લેપટોપ હજી આડું કર્યું છે અને તમે વિચારો છોકરીનું ફેવરેટ મેં હાલ ફ્રૂટ્સની પ્લેટ આખી ખાધી છે. અને આજે આવી ગયું છે બાજુમાં ભાભી, એટલે મોટા ભાઈ લાવ્યા છે. મોટા ભાઈ મારા વગર ખાય નહીં, એટલે મારો ભાઈ છે એટલે મારા માટે લાવ્યો છે મારી ફેવરેટ પાણીપુરી. તો ચલો ખાઈએ પાણીપુરી જોરદાર. સેવ બેવ નાખો, થોડી નાખી દો. હવે આ રહી છે ને થોડી પાણીમાં નહીં ડબોળું, એમને એમ ટ્રાય કરીએ. પહેલાં તમને બધાને ખવડાવી દઉં. ચલો આવી જાઓ, જેને પાણીપુરી ખાવી હોય લો. સો ફાઇનલી અમે લોકોએ પાણીપુરી આજ તો મેં બહુ બધું ખાધું છે. મગ થોડા બાફે. આજે બધું જ જમવાનું મારું હેલ્ધી હતું, કંઈ એવું જેવું તેવું નહોતું. આજ તો મેં મગ બાફ્યા હતા, મગ ખાધા. પછી ફ્રૂટ્સ આવ્યું તો બપોરે તો સાંજના ટાઈમે 4-1 વાગે ઠંડુ થઈ ગયેલું ફ્રૂટ્સ ખાધું. એમાં બહુ બધા ફ્રૂટ્સ હતા અને આજે મેં બધી જ ટાઈપના ફ્રૂટ ટ્રાય કર્યા ચાટ મસાલો નાખી. એના પછી ચટપટું ખાવાનું મન થયું તો પાણીપુરી પણ ખાધી. અને હવે હજી વિચારું છું શું બનાવું છું, પણ એની પહેલાં મને એક બહુ જોરદાર વાત યાદ આવી ગઈ. સો મેં કીધું લાવ તમે શેર કરું. કાલે અમે લોકો જવાના છીએ વોટર પાર્ક અને કાલે અમે લોકો જઈશું ફરવા વોટર પાર્ક. બટ મને એમ થયું કે ચલો ને આજે હું તમને કંઈક કહું. સો તમને શું લાગે છે કે તમે બધા જો મારો આખો વ્લોગ જોતા હોય ને તો આ રહ્યું લાસ્ટમાં આવશે, તો તમને સાંભળવાનું થોડું ઓછું આવશે પણ તમે સાંભળજો. શું તમને મારી લાઈફ જાણવામાં ઇન્ટરેસ્ટ છે? હેર વગરની લાઈફ કેવી હોય છે, કેટલું